આપણી સાથે હવે કેપી ગ્રુપના અત્યારે સીએમડી ડોક્ટર ફારૂકજી પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ફારૂક સર, સ્વાગત. અને સૌથી પહેલા તો બજેટને લઈને પહેલી પ્રતિક્રિયા, કારણ કે રિન્યુએબલ સ્પેસ માટે થઈને જેમાં તમારું મોટું યોગદાન છે, ચાહે તે વિન્ડમિલ હોય એટલે કે પવનચક્કી, ચાહે તે સૌર ઉર્જા હોય, બંને માટે મહત્વપૂર્ણ જાહેરાતો થયેલી છે અને જબરદસ્ત એક્શન તમારા સ્ટોકમાં પણ અત્યારે ફાયરવર્ક્સ જોઈ જ રહ્યા છીએ. તો પહેલા તો તમારી પ્રતિક્રિયા અને જે અનાઉન્સમેન્ટ થયા છે રિન્યુએબલ માટે થઈને, તેને તમે કઈ રીતે જુઓ છો? થેન્ક યુ વેરી મચ. આજના બજેટની અંદર રિન્યુએબલ માટે તો ખાસ સ્પેસ આપી છે સરકારે, અને ઘણી આવકારદીય છે. કેમ કે જે રીતે મેન્યુફેક્ચરિંગને આપણે વધારો જો આપીશું રિન્યુએબલ સ્પેસમાં, તો જ આપણી પ્રાકૃતિક ઉર્જાને વધારી શકાશે. અને આપણા દેશ માટે એ બહુ જ જરૂરી વસ્તુ પણ છે. અને આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 6 થી 7 સેશનથી રિન્યુએબલ એનર્જીને ઘણી સારી રીતે સરકાર એને બઢોતરી આપી જ રહી છે. અને હું માનું છું કે જે રીતે વિન્ડના પ્રોજેક્ટ, જે રીતે સોલરના માટે મેન્યુફેક્ચરિંગના માટે ફેસિલિટીઝ ક્રિએટ કરવાની જે વાત ચાલી રહી છે, એને ખરેખર આવકારદાયક જ છે. અને મેન્યુફેક્ચરિંગ વધશે એટલે વપરાશ વધવાનો છે, અને વપરાશ વધશે તો રિન્યુએબલ એનર્જીની સ્પેસની અંદર બહુ મોટો વધારો આવશે. અને એનું જ કારણ છે કે આજે રિન્યુએબલ એનર્જીનું દરેકે દરેક વસ્તુ આગળ વધી રહી છે. આમ જોવા જઈએ તો જે બજેટ છે તે આપે સરસ રીતે કહ્યું છે કે ગરીબોના માટે, યુવાના માટે, કે ખેડૂતોના માટે, નારીના માટે છે જ. પરંતુ હું કહીશ કે એની સાથે સાથે રિન્યુએબલના માટે પણ આજનું બજેટ એ ખાસ કંઈક લઈને આવ્યું છે, જે સરાહનીય છે અને ઘણું સારી રીતે એની અંદર આગળ વધારશે જ. થેન્ક યુ સર. એમએસએમઈ માટે થઈને ખાસ ફોકસ સરકારે ધરાવ્યું છે. એટલે મારે સૌથી પહેલા તો, તમે મેન્યુફેક્ચરિંગની સાથે ક્લોઝલી એસોસિએટેડ છો, એટલે ઉદ્યોગ જગત માટે પૂરું ફોકસ લાવવાની કોશિશ સરકારે કરી છે. સસ્તું ક્રેડિટ અને અવેલેબલ ક્રેડિટ જે છે તેની અમાઉન્ટ વધારવાની કોશિશ અહીંયાથી ખાસ કરી છે સરકારે. એટલે એકદમ જેને કહેવાય ને કે છૂટો હાથ ન દેતા એક સપોર્ટ આપવાની કોશિશ કદાચ એમએસએમઈને કરવામાં આવી હોય તેવું ડોક્ટર ફારૂક અત્યારે લાગી રહ્યું છે. સર, આપની વાત એકદમ સાચી છે. કેમ કે એમએસએમઈને સપોર્ટ કરવો, અને તે જે રીતે આપણે મેચ્યોર થઈ રહ્યા છે, જેમ જેમ આપણી એમએસએમઈની બેન્ડવિડ્થ વધી રહી છે, અને ઘણો મોટો દેશ હોવાથી ઘણા જ વધારે પડતા એમએસએમઈ ઉદ્યોગોને જો આપણે સપોર્ટ કરવો હોય તો આ જ રીતે અને આ જ ઢબે આગળ ચાલવું જોઈએ, કે જેના કારણે, કેમ કે આપણી પાસે ઘણા વર્ષો છે હજુ ડેવલપમેન્ટના માટે. ઘણો મોટો દેશ છે. હું કાયમ જ કહું છું કે આપણો દેશ એટલે નાનો અમસ્તો દેશ નથી, હાથી જેવડો મોટો દેશ છે. એની પૂંછડીમાં ઇન્જેક્શન મારીએ તો સૂંઢમાં આવતા 4 વર્ષ થાય. તો ધીમે ધીમે જે રીતે આપણે કરી રહ્યા છે એ બરાબર જ છે. અને એ જ રીતે મારા મંતવ્ય પ્રમાણે આ જ રીતે જો આપણે સપોર્ટ કરતા રહી છે, અને આગલા 4 વર્ષ જે હજુ સરકાર પાસે આખા છે બાકી, જેની અંદર ઘણો જ સ્ટ્રેન્થનિંગ પાવર ઇકોનોમિકલ પણ એમએસએમઈ દ્વારા મળશે, ગ્રોથ ઇન જીડીપી પણ મળશે, અને દુનિયાની જે આપણે હરોળમાં બેસીએ છીએ એ હરોળમાં આપણે વિધિન નેક્સ્ટ 5 years આપણે પહોંચીશું. જે રીતે બનાવી રહ્યા છે સરકાર, જે રીતે એનું બજેટને આપી રહ્યું છે, અને જે રીતની દવાઓ અપાઈ રહી છે ઇકોનોમિકની, એ બરાબર જ છે મારા હિસાબે. બિલકુલ. તો આ એક મુદ્દો પણ છે કે જેને ખાસ ધ્યાન પર રાખવાનું છે. ડોક્ટર ફારૂક, વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો, જ્યારે ઓફશોર, જેને હાઈ સી પદ્ધતિમાં રિન્યુએબલની જે વાત આવે છે, તેના માટે પણ વાતચીત જરૂર સરકારે કરી છે. આ દિશામાં હજુ સુધી કદાચ, કેમ કે કચ્છના રણમાં તમે જુઓ તો મોટું આપણે સોલર પાર્ક બનાવી રહ્યા છીએ. બાકી તમે ગુજરાતના કોસ્ટલ એરિયામાં જુઓ તો ત્યાં વિન્ડમિલનું ખાસું એવું યોગદાન છે. પણ ઓફશોર માટે કદાચ હજુ પણ એવું કોઈ સ્ટેપ લેવામાં નથી આવ્યા. અને તમે જુઓ તો દરિયામાં અંદર ત્યાં જે છે તે પવનચક્કી વગેરે અને સૌર ઉર્જાથી પણ કામ તો જરૂર થાય છે. શું તમને એવું લાગે છે કે ધીરે ધીરે આપણે એ દિશામાં પણ આગળ વધીશું, ડોક્ટર ફારૂક? એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે આપણને એનર્જીની જરૂર આવતા વર્ષોમાં ઘણી જ પડવાની છે, અને જે રીતે આપણો ગ્રોથ થઈ રહ્યો છે એમાં એનર્જી ઘણી જ જોઈશે. અને આપણને પ્રાકૃતિક એનર્જી તરફ
પણ વળવાનું જ છે અને જોઈશે જ. અને એના માટે લાસ્ટ ટાઈમથી આપણે 2030 500 ગીગાવોટ આપણે રિન્યુએબલ એનર્જીને લઈ જઈ રહ્યા છે. એની અંદર જ આ એક પગલું જે છે તે ગયા વખતના બજેટમાં વીજીએફ સ્કીમ એક આપણી સરકારે આપી હતી ઓફશોરના માટે, જેમાં 1 ગીગાવોટ જે ઓફશોર લગાવવાની વાત ગુજરાત અને તામિલનાડુમાં થઈ હતી. અને એના પ્રત્યે આગળ ઘણા બધા વિષયો ચાલી રહ્યા છે. આપણો દરિયા કિનારો એ બોર્ડરને લાગીને છે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને ટેકનોલોજીનું પણ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા દેશો એવા છે કે જે મેચ્યોર છે આ ટેકનોલોજીમાં. એની સાથે સાથે ઘણી જ બધી આપણા લોકોની વચ્ચે આપણા લોકો એને ફાયદો બી ઉઠાવશે જ આવતીકાલે. પરંતુ આજની તારીખે આપણા ઘણા દેશો સાથે કોલોબરેશનો થઈ રહ્યા છે. ઘણી વિન્ડ ઇન્ડસ્ટ્રીઓ બી કોલોબરેશનો કરી રહી છે. અને અમારી કંપની પણ એની સાથે બહારના દેશો સાથે ટેકનોલોજી વાઇઝ કોલોબરેશનો થઈ ચૂક્યા છે. એટલે નજીકના ભવિષ્યની અંદર એ વીજીએફ સ્કીમ જે સરકારે આપી છે તેનો ફાયદો મળશે. અને નેક્સ્ટ યર સુધીમાં ઘણા બધા આપણા દરિયા કિનારો બી ઘણો મોટો છે. આપણને ખબર છે કે ગુજરાતનો આજે 2312 કિલોમીટર જેવો દરિયા કિનારો છે. એવી જ રીતે આખા દેશની ફરતે પણ તમે જોશો તમિલનાડુ સુધી, અને આ બાજુ જુઓ તો ઉડીસા અને કેરળના એ બધા દરિયા કિનારાઓ છે જ્યાં પવનનો ઘણો મોટો સ્કોપ છે. અને એ થશે જ. બિલકુલ, તો એ મુદ્દાને તો જરૂરથી ધ્યાન પર રાખવાનું રહેશે. ગ્રીન હાઇડ્રોજન પર તો ગવર્મેન્ટનું ખાસું એવું ફોકસ છે જ, અને આ પહેલાના અમુક બજેટમાં અલોકેશન મોટા કરવામાં આવેલા પણ હતા. ડોક્ટર ફારૂક પણ આપણી સાથે જ છે, સ્વાભાવિક તેઓ પણ વધારે કમેન્ટ એના પર કરી જ શકશે, કેમ કે રિન્યુએબલ એનર્જીની સાથે સાથે આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો પણ છે. એનર્જીની જ્યારે વાત આવે છે ડોક્ટર ફારૂક, ત્યારે આ એક મુદ્દો હાઇડ્રોજન એટલા માટે પણ ખાસ બધા લોકો એક્સેપ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે બિકોઝ એનું બાય પ્રોડક્ટ પાણી છે. અને પાણી જે છે તે ખાસ આપણે બીજા વેસ્ટ ઉપયોગમાં પણ એને લઈ શકીએ છીએ, કન્ઝમ્પશનમાં લઈ શકીએ છીએ. આ ફોકસ ગવર્મેન્ટનું જે છે રિન્યુએબલથી ધીરે ધીરે હજુ પણ આગળ થોડું જે સ્ફિયર છે તેને મોટું કરવાનું, તેને તમે કઈ રીતે જુઓ છો ડોક્ટર ફારૂક? રિન્યુએબલ એનર્જીનો ફોરવર્ડ ઇન્ટિગ્રેશન એટલે ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજન એ બીજું કંઈ જ નથી પરંતુ પાણીને 2 ભાગમાં વહેંચવાની એક એ છે કે પાણીમાંથી H2O એટલે કે 2 હાઇડ્રોજનને 1 ઓક્સિજનને કેવી રીતે છૂટા પાડવાનું, અને એના માટે જે તાકાત વપરાય છે કે શક્તિ વપરાય છે કે જે એનર્જી વપરાય છે એ રિન્યુએબલ એનર્જીથી જ્યારે વપરાય એટલે એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય. હાઇડ્રોજનનું બનવું કોઈક નવી વાત નથી. એ વર્ષોથી બની રહ્યું છે અને વર્ષોથી ઉપયોગમાં પણ લોકો લઈ રહ્યા છે. પરંતુ ગ્રીન હાઇડ્રોજનનું બનવું એ નવી વાત જરૂર છે. અને એનાથી પોલ્યુશન બહુ જ ઘટશે. પરંતુ એમાં એક જ તકલીફ છે કે એનું ટ્રાન્સપોર્ટેશન એ સૌથી મોટી એક ડિફિકલ્ટી છે, જેનું સોલ્યુશન બહુ નજીકના ભવિષ્યમાં આવી રહ્યું છે. અને આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ગ્રીન હાઇડ્રોજનથી જ ઘણા નજીકના ભવિષ્યની અંદર કારો ચાલશે, ટ્રકો ચાલશે, અને ઘણી બધી વસ્તુઓ એવી કે જેને શક્તિ જોઈએ છે કે એનર્જી જોઈએ છે એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. તમારા નોલેજ માટે હું કહી દઉં છું કે કેપી પણ જુલાઈ ઓગસ્ટ સુધીમાં 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજનનો પ્લાન્ટ ચાલુ કરીને વપરાશમાં લઈ લેશે. એ રીતનું અમારું પોતાનું ફાઉન્ડેશન અમે લોકોએ બનાવી નાખ્યું છે, અને પ્લાન્ટ ઓલરેડી ઓર્ડર બી કરી ચૂક્યા છે અને ચાલુ બી છે. અને ભવિષ્ય એ ગ્રીન હાઇડ્રોજનનું ઘણું જ ઉજ્જવળ છે, કેમ કે ગ્રીન હાઇડ્રોજનની તાકાત જે છે તે લગભગ 2.5 ગણી છે સીએનજી અને એલએનજી કરતા, એલપીજી કરતા. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ગ્રીન હાઇડ્રોજન આવતીકાલનું ભવિષ્ય 100% છે. પાણીમાંથી બનતો ગેસ, અને એ ગેસને આપણે ફરીથી ઉપયોગમાં લાવીએ વીજળી તરીકે અથવા તો શક્તિ તરીકે, તો એનાથી સારું કશું જ ના હોઈ શકે, જે હમણાં થઈ જ રહ્યું છે, મેં પહેલા પણ કહ્યું. પરંતુ હવે એ ગ્રીન એટલે કે સોલર અને વીજળી અથવા બાયોગેસ દ્વારા એ પાણીને છૂટું પાડી અને એમાંથી હાઇડ્રોજન બનશે. અને બનાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા થઈ રહી છે. ગુજરાતમાં તો ઘણા બધા લોકો એના માટે કોશિશ કરી રહ્યા છે, અને કદાચ અમે પણ એ રેસમાં ઘણા આગળ છીએ. નજીકના ભવિષ્યમાં તમે જોશો કે ગ્રીન હાઇડ્રોજનના પેટ્રોલ સ્ટેશન્સ એટલે કે ગ્રીન હાઇડ્રોજન સ્ટેશન્સ, ફ્યુલિંગ સ્ટેશન્સ અને ઈવીના સ્ટેશન્સો બધા કોમન હશે.
અને એ બહુ દૂર દિવસો નથી, 5 થી 7 વર્ષ ડાઉન ધ પીરિયડ, અને એના માટે જ સરકાર ઘણી બધી કોશિશો કરી રહી છે, ટેકનોલોજી પણ ઘણી બધી થઈ રહી છે, જે પહેલા કદાચ આ વસ્તુ $3 કે $4 અંદર બનતી હતી, હવે 2.5-3 સુધી આવી ગઈ છે, અને 1 સુધી લાવવાની એની કોશિશ છે. ઘણી જગ્યાએ બસો ચાલુ થઈ ગઈ છે, ઘણી જગ્યાએ ટ્રકોની ઉપર એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ઇન અ ગ્રીન હાઇડ્રોજન. ડેફિનેટલી સર, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું. ડોક્ટર ફારૂક, આપના પાસે અંતિમ એક રિસ્પોન્સ હું લેવા માંગુ છું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે. તમે કઈ રીતે જુઓ છો આ બજેટને? બીકોઝ એમએસએમઈ ને સપોર્ટ આપી રહ્યા છે, નો ડાઉટ તમારા સેક્ટરને સપોર્ટ આપી રહ્યા છે, પણ જ્યાં સુધી વાત આવે છે ઇન્ડિવિજ્યુઅલ બેલેન્સ શીટની, કંપનીની બેલેન્સ શીટની, શું તમને એવું લાગે છે કે આ બજેટ જે છે તે અપ્રોપ્રિએટ છે કે તેમાં કંઈ હજુ પણ સુધારા વધારાની જરૂર હતી? તમે એક ઇન્ડસ્ટ્રી તરીકે કદાચ કોઈ ડિમાન્ડ મૂકી હોય જે ફૂલફિલ ના થઈ હોય તો એ છેલ્લે આપણે વાત કરી લઈએ. ડોક્ટર ફારૂક. હું એવું કહીશ કે બજેટ જે છે તે 100% મારા હિસાબે અપ્રોપ્રિએટ એટલા માટે કહું છું કે આ 1 વર્ષ કે 6 મહિના કે 2 વર્ષનું આ બજેટ નથી ડ્રો કરવામાં આવ્યું, સ્પેશિયલી ઇન અમારા સેક્ટરમાં, રિન્યુએબલ સેક્ટરની અંદર હું કહીશ તો. જેવી રીતે કે આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી માટેનું કદાચ આ વર્ષના માટેનું તમે કહો છો, પરંતુ રિન્યુએબલ એનર્જીના માટેનું એક લાંબો પાથ છે, અને એ પાથને ક્રોસ કરી રહ્યા છે આપણે સ્લોલી પણ સ્ટડીલી આપણે આગળ જઈ રહ્યા છે. અમારા મિત્રએ જે રીતે કીધું કે કોઈક ને કોઈક જગ્યાએ આપણે લાયસન્સી કે ઘણા બધા પ્રશ્નો અથવા તો હર્ડલ્સ છે એને કરેક્શનની થોડીક જરૂર છે, પરંતુ એ જરૂર ના સાથે આપણે જોઈશું તો મેઇન જે મોટિવ છે તે બહુ ક્લિયર છે ગવર્મેન્ટનો, કે એને કઈ રીતે આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અને ખાસ કરીને અમારા જે પ્રોગ્રામ છે રિન્યુએબલ એનર્જીનો એને આગળ વધારવા માટે કામ થાય. એગ્રીકલ્ચર છે, એમએસએમઈ છે, પછી ઇન્વેસ્ટમેન્ટ છે અને એક્સપોર્ટ છે, આ બધા પર ફોકસ નાખ્યો છે. ખાસ કરીને ન્યુક્લિયર એનર્જી મિશન માટે બી 20,000 કરોડની જે 1000 ગીગાવોટ બાય 2047 નું જે નેમ લેવામાં આવી છે, એ પણ એક સરાહનીય પગલું અમારા એમાં તો થઈ રહ્યું છે. એટલે આ બધી વસ્તુઓને જોતા જો તમે કહેશો તો હું એ જરૂર કહીશ કે બજેટ ની જે પાથ એટલે કે જે રસ્તો નક્કી કરવામાં આવ્યો છે એ રસ્તો જે છે તે પરફેક્ટ દિશામાં જઈ રહ્યો છે. નો ડાઉટ જ્યારે મોટું કામ થઈ રહ્યું હોય ત્યારે નાના ઘણા બધા એવા હર્ડલ્સ હોય, પરંતુ એ હર્ડલ્સની ઉપર પણ ફોકસ કરીને એ હર્ડલ્સને બી સાઈડ પર જો કરીશું તો ઇન્ડસ્ટ્રીને અને જીડીપીને ઘણો બૂસ્ટ મળશે. અને ઘણો મોટો દેશ છે એટલે ઘણી બધી એવી તકલીફો બી હોઈ શકે, અને ઘણા ઓછા લોકો મારા ખ્યાલથી એમએસએમઈમાં અથવા તો બિઝનેસ કરતા લોકો છે જે વધે તો જ આ દેશનું કંઈક મોટું કામ, અને 2047 સુધી આપણે વિચારી રહ્યા છે કે આપણે વર્લ્ડની અંદર કંઈક પોતાનો હિસ્સો મોટો કરી શકીએ. તો એના માટે આજનું બજેટ પણ એ જ પાથ પર, અને છેલ્લા 6 વર્ષથી હું બરાબર જોઈ રહ્યો છું કે આ પાથને નક્કર દિશામાં આગળ વધારી રહ્યા છે. અને લેટ્સ બેસ્ટ ફોર ધ ગુડ, એટલે કે ગુડ ફોર ધ બધાના માટે સારું થાય એવી આશાઓની સાથે હું આપ સૌને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. આપ સૌએ મને પાર્ટિસિપન્ટ બનાવ્યો અને આપ લોકોની વચ્ચે મને બોલવાનો મોકો આપ્યો. થેન્ક યુ સર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. ઓલ પાર્ટિસિપન્ટ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ડોક્ટર ફારૂક અમારી સાથે જોડાવા માટે થઈને. તો કેપી ગ્રુપના ડોક્ટર ફારૂક આપણી સાથે હતા. કેપીઆઈ ગ્રીન જે લિસ્ટેડ સ્ટોક છે અપર સર્કિટ પર છે આજે, રીઝન બીઇંગ રિન્યુએબલ માટેની મહત્વપૂર્ણ જે અનાઉન્સમેન્ટ થઈ છે તે આપણે અહીંયાથી ખાસ વાતચીત